સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજના વિડીયોમાં આપણે શીખશું કે વટાણાને આપણે આખું વર્ષ માટે કેમ સ્ટોર કરીને રાખી શકીએ। વટાણાને સ્ટોર કરવા માટે મેં અહીંયા વજનમાં 2 કિલો વટાણા લઈ લીધા છે। વટાણાને આપણે તાજા આખું વર્ષ માટે સાચવવાના હોય છે, જેથી વટાણાને સ્ટોર કરતી વખતે આ રીતે એકદમ તાજા લીલા વટાણા લઈ લેવાના। તમે જોઈ શકો છો મેં અહીંયા તાજા વટાણા લઈ લીધા છે। હવે આ વટાણાને ફોલી અને આના દાણાને આ રીતે અલગ કરી લેશું। એકવાર હું તમને બતાવી દઉં, આ રીતના લીલા દાંડલાવાળા આપણે વટાણા લઈ લેવાના છે। જો વટાણાનો દાંડલો આવો લીલો હશે તો વટાણા છે એ તાજા તોડેલા હશે, અને જો દાંડલો સુકાઈ ગયેલો હશે તો વટાણા છે એ 2-3 દિવસ પહેલાં તોડેલા હશે। એ માટે દાંડલા જોઈ અને વટાણા લઈ લેવાના। હવે આ રીતે વટાણાને એક એક કરી અને ફોલતા જવાના અને એના દાણા અલગ કરતા જવાના। આ રીતના નાના દાણા આપણે સ્ટોર કરવા માટે લેવાના નથી, અને જો કોઈ આવા નાના દાણા આવે તો આ રીતે વીણી અને આપણે એને અલગ કરતા જઈશું। આમાં બધા જ વટાણાને આપણે ફોલી અને તૈયાર કરી લઈશું। અત્યારે ફેબ્રુઆરીમાં વટાણાની સિઝન હોય છે, જેથી ફેબ્રુઆરીમાં વટાણા છે એ ખૂબ સસ્તા ભાવે અને એકદમ તાજા વટાણા મળી રહે છે, તો આપણે ફેબ્રુઆરીમાં વટાણા સ્ટોર કરવા જોઈએ। આમ હું આ બધા જ વટાણાને ફોલી અને તૈયાર કરી લઈશ અને એના નાના બી આ રીતે અલગ કરતા જઈશું। નાના બી છે એ જલ્દી ખરાબ થઈ જશે, એ માટે જો આપણે આમાં સાથે એડ કરશું તો વટાણા લાંબા સમય સુધી સારા નહીં રહે અને ખરાબ થવાનો ભય રહેશે। એ માટે નાના બીને આ રીતે અલગ કરતા જવાના। આમાં વટાણા ઝાઝા છે એટલે આને ફોલવામાં પણ ઘણી વાર લાગશે। જ્યાં સુધી આ વટાણાને હું ફોલી રહીશું ત્યાં સુધીમાં। જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો, અને જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરો, જેથી આવા જ નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું। અને હા, મારા વિડીયો તમને કેવા લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। આમ જ્યારે આપણે વટાણા સ્ટોર કરતા હોય છે ત્યારે આપણે વટાણાને ધોવાના નથી, પણ જ્યારે આપણે વટાણાનો ઉપયોગ કરશું ત્યારે આપણે વટાણાને એકવાર સાફ પાણીથી ધોઈ અને પછી જ કોઈ પણ રેસીપી બનાવવા માટે આ વટાણાનો ઉપયોગ કરવો। જો આપણે વટાણાને પહેલાં ધોશું તો વટાણા છે ખરાબ થઈ જશે, એ માટે જ્યારે આપણે કોઈ પણ રેસીપી બનાવીએ ત્યારે વટાણાને સૌથી પહેલાં સાફ પાણીથી ધોઈ અને તે પછી જ એનો ઉપયોગ કરવો। વટાણા ફોલતી વખતે આવા કોઈ કાચા વટાણા હોય તો આપણે એને ફોલશું નહીં અને એને આપણે અલગ જ રાખતા જઈશું। જો આમાં એકદમ નાના બી છે તો આપણે આને ફોલવાના નથી। આવા મોટા બીવાળા વટાણાને જ આપણે ફોલવાના છે અને આને જ આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશું। આ રીતે નાના બી હશે તો એ લાંબા સમય સુધી સ્ટોર નહીં થાય, એ માટે આવા એક સરખા મોટા બીવાળા વટાણાને આપણે ફોલી લેશું। હવે ફરી પાછા આમાં ઘણા નાના બી આવી ગયા છે તો એને આપણે આ રીતે અલગ કરી લેશું। આ રીતે નાના બીને એક એક કરી વીણી અને અલગ કરી લેશું। આમ આપણે થોડા થોડા વટાણાને ફોલતા જઈશું અને નાના બીને અલગ કરતા જઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ નાના બી અને ચોતલાને અલગ કરી લીધા છે। હવે આ જ રીતે આપણે વટાણાને ફોલતા જઈશું। જ્યાં સુધી હું આ વટાણા ફોલું છું ત્યાં સુધી પ્લીઝ ફ્રેન્ડ મારા વિડીયોને લાઈક, શેર અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી મને સપોર્ટ કરો, જેથી આવી જ અવનવી ઘણી બધી રેસીપીઓ હું તમારી સાથે શેર કરવા માગું છું તો એ જલ્દીથી શેર કરી શકું। જો તમને મારા વિડીયો ઉપયોગી અને સારા લાગતા હોય તો પ્લીઝ ફ્રેન્ડ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ જરૂરથી કરજો। વટાણાની સિઝન ગયા પછી પણ આપણે ઘણી બધી રેસીપી બનાવવામાં વટાણાની જરૂર પડતી હોય છે, પણ ત્યારે આપણે લીલા વટાણા સહેલાઈથી મળતા નથી। એ માટે જો તમે આ રીતે સ્ટોર કરી લેશો તો જ્યારે તમને જરૂર પડશે ત્યારે તમે લીલા વટાણા એકદમ તાજા મળી રહેશે। આપણે ઘણી બધી રેસીપી બનાવવામાં વટાણાની જરૂર પડતી હોય છે, જેવી કે સેન્ડવીચ, પુલાવ, પાઉંભાજી। લીલા વટાણા કઠોળ પણ આપણે મળી રહે છે,
પણ એને પલાળવામાં અને બાફવામાં ઘણો બધો સમય વયો જાય છે. એ માટે આપણે તાત્કાલિક કોઈ જો રેસીપી ગમે ત્યારે બનાવવી હોય અને વટાણાની જરૂર પડે તો આ રીતે સ્ટોર કરેલા વટાણા હોય છે એ ખૂબ જ કામ આવે છે. આમ મેં આ વટાણાને ફોલીને તૈયાર કરી લીધા છે. હવે થોડા જ વટાણા ફોલવાના બાકી છે, તો એને પણ આપણે ફોલી લેશું. વટાણાને ફોલવાનું કામ છે એકદમ ઝીણું હોય છે, જેથી એને ફોલવામાં જ આપણે વાર લાગશે. આગળના વિડીયોમાં તમે કઈ રેસીપી શીખવા માંગો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, જેથી મને પણ આઈડિયો આવે કે હું આગળ તમારી સાથે કઈ રેસીપી શેર કરું. આમ મેં આ બધા જ વટાણાને ફોલીને તૈયાર કરી લીધા છે અને એની છાલને આ રીતે અલગ કરી લીધી છે. હવે આપણે આ રીતે કોઈ પણ એક એરટાઇટ કન્ટેનર લઈ લઈશું અને એમાં વટાણાને આમ એડ કરી દઈશું. તમારી પાસે કોઈ પણ આવી કાચની કે પ્લાસ્ટિકની બરણી હોય તે લઈ લેવાની અને એમાં આ રીતે બધા જ વટાણાને ભરી દેવાના. આમ મેં ડીશની બંને બાજુ હાથ રાખી દીધા છે અને આ બધા જ વટાણાને હું બરણીમાં ભરી લઈશ. આમ 2 કિલો વટાણામાં બરણી પોણી ભરાઈ ગઈ છે. તમે તમારા માપ પ્રમાણે વધારે કે ઓછા વટાણાને સ્ટોર કરી શકો છો. આ રીતે વટાણાને સ્ટોર કરવાથી વટાણા છે આખું વરસ એકદમ લીલા ચટકી જેવા અને એકદમ ફ્રેશ રહેશે. તમે એકવાર વટાણાને સ્ટોર કરી અને જ્યારે જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરી શકો છો. આ રીતે હવે હું આનું ઢાંકણને બંધ કરી દઈશ અને વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરી દઈશ. આમ ફ્રીઝરમાં સ્ટોર કરવાથી આખું વરસ વટાણા છે એવા ને એવા રહેશે. તમે જ્યારે પણ વટાણાને ખોલશો ત્યારે તમને એકદમ તાજા વટાણા સહેલાઈથી મળી જશે. તમને જ્યારે મન થાય ત્યારે તમે આ ડબ્બાને ખોલી અને એકદમ તાજા વટાણાનો ઉપયોગ સહેલાઈથી કરી શકો છો. બસ આપણે સ્ટોર કરતાં પહેલાં જ થોડી મહેનત કરવી જોશે. આમ મેં 1 મહિના પહેલાં વટાણાને સ્ટોર કર્યા હતા. હવે હું તમને એકવાર ખોલીને પણ બતાવું. જુઓ, આ વટાણા છે એટલા જ તાજા છે. હવે આપણે કોઈ પણ શાક કે રેસીપી બનાવવા માટે આ વટાણાનો ઉપયોગ કરી શકીએ છીએ. હજી પણ વટાણાનો કલર છે એકદમ લીલો છમ જેવો છે અને આ રીતે સ્ટોર કરશો તો આખું વરસ વટાણાનો કલર છે આવો જ રહેશે. હવે એક વાટકામાં નાખીને પણ હું તમને બતાવું. જુઓ કેટલા ફ્રેશ આ વટાણા છે. જ્યારે આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય ત્યારે આ રીતે વટાણાને કાઢી લેવાના અને તે પછી ફરી પાછું બરણીનું ઢાંકણ બંધ કરી અને વટાણાને સ્ટોર કરી દેવાના. આમાં વટાણા આખું વરસ આવા જ રહેશે.